વડોદરા શહેરમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આંબેડકર સર્કલથી પરિવાર 4 રસ્તા સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આદિવાસી સમાજના સન્માનમાં વર્ષોથી વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે, ત્યારે આજે વડોદરા શહેર તેમજ જિલ્લાના આદિવાસી સમાજના લોકો આંબેડકર સર્કલ એકત્રિત થઈ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। સાથે જ આંબેડકર સર્કલથી પરિવાર 4 રસ્તા સુધી એક બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સમાજનો બહોળો વર્ગ જોડાયો હતો। આદિવાસી શબ્દ આદિ અને વાસી બે શબ્દોથી બનેલો છે અને તેનો અર્થ મૂળ છે। આદિવાસી એ એબોરિજિનલ શબ્દનો અનુવાદ છે, જેનો ઉપયોગ ભૌગોલિક વિસ્તારના રહેવાસીઓ માટે કરાયો છે, જેઓ તે ભૌગોલિક વિસ્તાર સાથે જૂનો સંબંધ ધરાવે છે। એટલે કે એવું કહેવાય કે આદિવાસીઓ જે તે દેશના મૂળ રહેવાસીઓ છે। 1993માં યુનાઇટેડ નેશન્સે 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો હતો। આદિવાસી ભારતીય ઉપખંડમાં વસતી વિવિધ જાતિઓનો ઉલ્લેખ કરે છે। ડિસેમ્બર 1994માં પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવવાની જાહેરાત કરી હતી। તેનો હેતુ આદિવાસીઓના અધિકારીઓનું જતન રક્ષણ કરવાનો છે, જેમાં જળ, જંગલ, જમીનનો સમાવેશ થાય છે। આ 3 બાબતોને પ્રોત્સાહન આપવા ઉપરાંત તેમની સામાજિક, આર્થિક અને ન્યાયિક સુરક્ષામાં તેમને સશક્ત બનાવવાના હેતુથી પણ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ યુનો દ્વારા જાહેર કરવામાં આવેલ છે। વડોદરામાં રહેતા તમામ આદિવાસી સમાજ દ્વારા, સમસ્ત આદિવાસી વડોદરા સમાજ દ્વારા આજે વિશ્વ આદિવાસી દિવસની વર્ષોથી ઉજવણી અમે કરીએ છીએ। એના ભાગરૂપે આજે પણ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ 2024 પણ અમે આ રેલી કાઢીને અમે અમારો ઉત્સવ ઉજવીએ છીએ। યુનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ એટલે જાહેર કરવામાં આવ્યો છે કે વિશ્વમાં વસતા આદિવાસીઓ અને આદિવાસી સંસ્કૃતિથી ગ્લોબલ વોર્મિંગને અટકાવી શકાય છે। એટલા માટે 1984માં એક બેઠક મળી હતી 9 ઓગસ્ટ 1984માં। 10 વર્ષ પછી એ દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો। આજે અમે બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુથી ઝાલોરા ભવન સુધી બાઇક રેલી રહેશે, પછી સભાગૃહમાં શ્રી હરિભાઈ દેસાઈ અને અમારા માનનીય મહેમાનોથી પ્રવચન થશે અને સમાજને ગાઈડલાઈન આપવામાં આવશે અને ત્યાંથી લઈને સોમા તલાવ સુધી પગપાળા રેલી હશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।